છોટાઉદેપુરમાં રામનવમીને લઈને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. છોટાઉદેપુર ખાતે રામનવમી મહોત્સવની ભવ્ય અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે છોટાઉદેપુર નગરમાં ગોરારામજી મંદિરના મહંત શ્રી યોતીશ્વર દાસજી મહારાજના સાનિધ્યમાં અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત 12 કલાકે જન્મોત્સવ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સાંજના સમયે છોટાઉદેપુર સ્થિત ગોરારામજી મંદિરના મહંત શ્રી યોતીશ્વર દાસજી મહારાજના સાનિધ્યમાં ગોરારામજી મંદિરથી ભગવાન રામની પ્રતિમા સાથે એક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે ગોરારામજી મંદિરથી સરદારબાગ પાવર હાઉસ 4 રસ્તા સ્ટેટ બેંક ક્લબ રોડ થઈ ગોરારામજી મંદિર ખાતે પરત ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં સંતો, મહંતો, રાજકીય સામાજિક અગ્રણીઓ, યુવાઓ અને બહેનો જોડાઈ હતી. आज महारामनवमी महामहोत्सव निमित्ते छोटाउदेपुर जे कि मंदिरों शहर आज बधा हरिभक्तों नाथना हरिभक्तों सनातन धर्म ने पाया जेमने कहेवाय भगवान रामना जन्मोत्सव निमित्ते जे आज शोभायात्रा निकालवामां आव्या छे. छोटाउदेपुरना दरेक नाथना एटલું પ્રેમથી અને દરેક જેટલું સપોર્ટ છે કે એમના વિષયમાં જેટલું વર્ણન કરીએ એટલું ઓછું છે. આજે ભવ્ય યાત્રા ગોરેરામજી મંદિરથી નીકળશે અને આખા ગામને પ્રદક્ષિણા કરીને ભગવાન રામના હરિ મંદિર ગોરેરામજી મંદિર પહોંચશે, જ્યાં બહેનો દ્વારા ગરીબ દેશોના હવન આરતી થશે અને એમના પછી ભોજન છે અને સત્સંગ છે, સંતવાણી છે, ડાયરા છે. એમના બધા એટલું સહકાર મળી રહ્યા છે કે આનંદનું આ પલ ભૂલાય નહીં. આજે ભગવાન રામની જે આ ઠેર ઠેર જે પરિક્રમા યાત્રા થઈ રહ્યા છે એમના માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીશ્રીને બહુ યોગદાન છે. બીજેપી સરકારમાં બહુ ધાર્મિકતાનો પ્રભાવ વધી ગયા છે. જય શ્રી રામ.